વિક્રમ સંવંત 2082 જેઠ વદ આઠમ તારીખ 8/7/2026 બુધવાર. ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં સંત હરિભક્તો બ્રહ્મચારીઓને ખૂબ જ રંગથી રસ બસ કર્યા. મહારાજે આ ઉત્સવના માધ્યમે સિદ્ધાંત બતાવ્યો છે કે પરમાત્માની મૂર્તિની આત્માને અખંડ સ્મૃતિ રહે એના માટે પરમાત્મા આવા બધા જ ઉત્સવો અને અનેકવિધ ચરિત્રો કરતા હતા. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, સ્મરણ કરવું સારું છે, શ્રેષ્ઠ છે, પરંતુ ભગવાનની મૂર્તિની સ્મૃતિ સાથે કરવું તે ઉત્તમ છે ને સ્મૃતિ રાખવી કે ઘણી બધી શ્રેષ્ઠ બાબત છે. માટે ભગવાનના ભક્તે પ્રત્યેક ક્રિયામાં પોતાના ઇષ્ટ સ્વરૂપની સ્મૃતિ રાખવા માટેનો અભ્યાસ કરવો. જે અભ્યાસે કરીને તે વાતની સિદ્ધિ થાય છે. જેને પરમાત્માની મૂર્તિની સ્મૃતિ નથી રહેતી યા તો રાખવા માટે પુરુષાર્થ નથી કરતો, તો તે ચાહે એટલા વર્ષો જિંદગી જીવે, ગમે તેટલી આયુષ ભોગવે, ગમે તેટલી આ લોકની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે અને ગમે તેવી સમૃદ્ધિ પ્રાપ્ત કરે, તોય એ બધું જ નકામું છે. જીવના કલ્યાણ માટે યા તો જીવને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે ઓલું કશું કામ આવતું નથી. દેહને પોષણ કરવા માટે આવે છે, ઇન્દ્રિયોની ઈચ્છાઓને પૂરી કરવા માટે થઈને કામ આવે છે, પરંતુ આત્માના પોષણ માટે તો એ કશું કામ નથી આવતું. આત્માના પોષણ માટે તો પરમાત્માની મૂર્તિની સ્મૃતિ સહિત પ્રત્યેક ક્રિયાઓ કરવી, સેવા, પરિચર્યા, વ્રત, તપ, સંત સમાગમ, શાસ્ત્ર અધ્યયન, સત્સંગ વગેરે વગેરે એ જ આત્માના પોષણ માટેનું સર્વોત્તમ, શ્રેષ્ઠ, ઉત્તમ સાધન છે. અને એ વાત સમજવાવાળા બહુ ઓછા હોય, એનું અમલીકરણ કરવાવાળા બહુ ઓછા હોય, અને એનું મહાત્મ્ય સમજવાવાળા ઓછા હોય. બાકી વિષય, જગત, દેહ સંબંધી આ લોકની કારકિર્દી, પ્રતિષ્ઠા, એનું મહાત્મ્ય સમજનારો સમાજ વધુ હોય છે, અને એના માટે પુરુષાર્થ કરનારો સમાજ વધુ હોય છે. આદિ અનાદિથી આ સૃષ્ટિનો ક્રમ છે. મારે તમારે ભગવાન શ્રીહરિની મૂર્તિની સ્મૃતિ અખંડ રાખવા માટેનો અભ્યાસ કરવો હોય તો સૃષ્ટિના આ ક્રમની એના તરંગોમાં યા તો એના પ્રવાહમાં જે સમાજ વહી રહ્યો હોય એનાથી કાંઈક આપણે જુદું પડવું જોઈએ, તો ભગવાનની મૂર્તિમાં સ્મૃતિ રાખવા માટેનો અભ્યાસ કરી શકીએ. નહીંતર એના પ્રવાહમાં આપણે ખેંચાય અને એ તણાતા હોય ત્યારે એ આપણા બાવડા પાક પકડી અને આપણને પણ તણાતા કરી દે ખરા, જો એનાથી જુદા ન પડીએ તો. માટે વિચારવું ભગવાનના ભક્તને. આપણે જો માયાના પૂરના એ જળમાં તણાવું ન હોય, ગરકા ખાઈને દુઃખ ન ખાવું, ન દુઃખ મેળવવું હોય અથવા તો ન દુઃખ ભોગવવું હોય, તો પછી એવા બધા આપણા બાવડા પકડી અને આપણે માયાના પ્રવાહમાં જે તાણવા માટે પ્રયત્ન કરતા હોય એના સંગ દોષથી માણસે બચવું જોઈએ અને એનાથી દૂર રહેવું જોઈએ. તો જ વિષયોમાંથી વિરક્ત થશે આત્મા, જન્મ મરણથી મુક્ત થશે.
મહારાજે અદ્ભુત વાત આ બધા ચરિત્રોથી ને બધા ઉત્સવોથી બતાવી છે. તો તે પ્રસંગોમાં આપણે આગળ કથામાં પ્રવેશ કરીએ. પૂર્વ 25મો, તરંગ 37મો. રંગોત્સવ પછી સ્નાન કરીને સહુ ઝીણાભાઈના દરબારમાં આવ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચાને રંગોત્સવની જે રીતની વાત હતી તે કહી. જેમ વરસાદની હેલી થાય તેમ સંતોએ રંગની અતિશય ધૂમ મચાવી. હોજમાં જેટલો રંગ ભેર્યો હતો તે બધો જ્યારે ઉડાવી દીધો ત્યારે રંગનો જે કીચડ થયો હતો તેને સંતો ઉડાડવા લાગ્યા. કીચડવાળા રંગની પિચકારી ભરી એકબીજાની આંખમાં નાખતા પણ અટકા નહીં. આંખમાં કીચડ ભરાયો તો પણ અમે હાયરા તેમ કોઈએ કહ્યું નહીં. ત્યારે શ્રીહરિએ કહ્યું કે હવે રાખો. અમે હાયરા તેમ કોઈએ કહ્યું નહીં. એટલે શ્રીહરિએ બંને પક્ષોને કહ્યું કે તમે બંને પક્ષ જીતી ગયા. તે પછી સંતો અને હરિભક્તો શ્રીહરિના મંચને ફરતે ઊભા રહ્યા. સૌ રંગથી ભીના હતા અને સૌએ રંગનું અપૂર્વ યુદ્ધ કર્યું હતું. આ સંતોનું આ છેલ્લી વારનું રંગ યુદ્ધ જ્યારે થઈ રહ્યું ત્યારે શ્રીહરિ મંચ ઉપર ઊભા રહીને જોડીમાં ગુલાલ ભરીને સંતો તથા હરિભક્તોના ઉપર નાખવા લાગ્યા. તે વખતે બધી જમીન અને આકાશ ગુલાલથી લાલ લાલ થઈ ગયા. દેવતાઓના ભવન તમામ ગુલાલથી બધું રંગ રંગ થઈ ગયું હોય એવું સમાધિનિષ્ઠ પુરુષોને દેખાતું હતું. રંગ વિના બીજું કાંઈ કોઈને પણ દેખાતું નહીં. તે વખતે દેવતાઓ ઘેર ઘેર દુદુંભીઓ વગાડવા લાગ્યા અને દેવતાઓ રંગને દેખીને જય જયકાર બોલવા લાગ્યા અને પુષ્પની જડી વરસાવવા લાગ્યા. હરિભક્તો જેટલો ગુલાલ લાવ્યા હતા તે બધો શ્રીહરિએ પોતે ઉડાડી દીધો. ઝીણાભાઈનો જેવો સંકલ્પ હતો તે આજે શ્રીહરિએ તે રીતે પૂરો કર્યો. ભગવાન ભક્તાધીન છે. જે ભક્તને ભગવાનને રાજી કરવા માટેનો આવું તાન કે મહિમા હોય, ભાવ હોય, તો પરમાત્મા તમામ ઉપાધિઓથી મુક્ત હોવા છતાં પણ બધી ઉપાધિનું ગ્રહણ કરે છે. ઉપાધિ એટલે દુઃખ નહીં, પરંતુ ઉપાધિ એટલે મનુષ્ય ભાવ. ભૂખ લાગવી, થાક લાગવો, અણગમો, ક્રોધ, રીસ ચડવી વગેરે વગેરે એમ એ પરમાત્મામાં છે નહીં. કેમ કે પ્રભુનું સ્વરૂપ તો નિર્વિકાર છે. એમાં કોઈ પણ માયિક વિકાર નથી. તો ભૂખ, તરસ, થાક વગેરે વગેરે, અણગમો, ક્રોધ એ બધું ક્યાંથી આવે? પરંતુ ભક્તાધીન ભગવાન હોવાથી પ્રભુ તેનો સ્વીકાર કરે છે અને નિર્ભય થકા પરમાત્મા પોતાના ભક્તોને પવિત્ર સંદેશાઓ પોતાના ઘણા બધા જેવા દિવ્ય અને મનુષ્ય ચરિત્રથી આપતા હોય છે. ઘણા બધા સંતોની કલમે ઇતિહાસો અને પ્રસંગો ગ્રંથોમાં લખાયા છે. મહારાજ અચાનક કોઈ હરિભક્તના ઘરે સવારમાં વહેલા પહોંચતા. નહીં આમંત્રણ, નહીં વાત કરેલી, નહીં સમાચાર મોકલેલા અને એને ઘેર વહેલા પહોંચતા.
વલોણું કરી અને માંડ પરવાર્યા હોય અને બહેનો કોઈ કોઈ રસોઈ ઘરમાં રોટલા ઘડતા હોય યા તો ભાખરી કે રોટલી બનાવતા હોય અને મહારાજ તે ઘેર પહોંચે અને તે ભક્તને કહે, ભક્તરાજ, અમને ભૂખ બહુ લાગી છે, શિરાવા માટે આવ્યા છીએ તમારે ત્યાં, કાંઈક શિરામણ હોય તો આપો. અરે મહારાજ, તૈયાર છે. વલોણું કર્યું છે એટલે માખણ પણ ઉતારીને રાખ્યું છે, તાજી સાસ સરસ મજાની સ્વાદિષ્ટ છે, બાજરીના રોટલા પણ બની ગયા છે. આવો પ્રભુ. મહારાજને બાજુ ડારી ઉપર આસન બિછાવી મહારાજને બિરાજમાન કરે, હાથ પગ ધોઈ અને મહારાજ શિરામણ કરવા માટે તેને બેસે. તાજો માખણ, તાજી સરસ મજાની છાશ, બાજરીના ગરમા ગરમ રોટલા, ચીભડીનું અથાણું ને ખાટું મરચું મહારાજને પીસી અને સવારમાં શ્રી હરિને શિરામણ કરાવે. સરસ મજાનો ગોળ છોલી ઝીણો કરી ભાંગી ભૂકો કરી અને એમાં તાજું સરસ મજાનું ઘી નાખ્યું હોય અને હરિવર એ સવારમાં ભક્તને ઘેર ભોજન કરતા હોય, શિરામણ કરતા હોય. આવી કથાઓ મૂળીના રાજબાઈના ઘરની, આવી કથા વેલાલના જયસિંહભાઈના ઘરની, આવી કથા ગામડે ગામના ગણેશ ભક્તને માનબાઈની, આવી કથા ગંગામાના ઘરની, આવી કથા ડાંગરવાના જતનબાઈની અને આવી કથા પર્વતભાઈના ઘરની, આવી કથા કારિયાણીના વસ્તા ખાચરના ઘરની, બહુ કથાઓ લખાણી છે. જ્યારે ભગવાન શ્રીહરિને જમાડવાનો સંકલ્પ થાય ત્યાં તો મહારાજ ઠેઠ ભુજમાં ગંગારામ મલને ઘેર પ્રગટ થયા હોય વહેલા સવારે, કાં તો સુંદરજીભાઈને ઘેર, કાં તો સુંદરજીભાઈના ભાઈ હીરજીભાઈને ઘેર મહારાજ પ્રગટ થયા હોય. અરે મારા નાવલિયા નાથ, મારા પ્રભુ અત્યારમાં અબ ઘડીએ, પ્રભુ અત્યારે ક્યાંથી આવ્યા? મહારાજ કે ભૂખ બહુ લાગી છે. પછી સવારનો સમય હોય, સાંજનો સમય હોય તો મહારાજ વાળું કરવા માટે પોતાના ભક્તને ઘેર જતા. પીપળી ગામ છે મોરબીની બાજુમાં. ગણેશ ભક્ત અને માનબાઈને ઘેર બે ભાઈ બહેન, મહારાજના ખરેખર પ્રેમી ઉપાસક ભક્ત શ્રી હરિ સાંજના સમયે ગૌધણ જ્યારે ગામમાં આવતું હોય અને એની ખરીથી સરસ મજાની રજ ઉડતી હોય, સંધ્યા ઢેળી હોય, આનંદ કિલ્લોલ ગામડામાં હોય, અનેક પક્ષીઓ ઉડાઉડ કરીને મીઠા મધુરા કલરવ કરતા હોય. આવા સમયે શ્રીહરિ ગણેશ ભક્તને ઘેર પધારે. સાંજનું વાળું કરવા માટે મહારાજ સામેથી ભોજન માગે. ગણેશ ભક્ત, માનવાય, આજ તો અમને ભૂખ બહુ લાગી છે, શ્રમ બહુ કર્યો, ચાલ્યા બહુ, માટે જે તૈયાર હોય તે લાવો, અમારે વાળું કરવું છે. મહારાજને બેસાડે. શિયાળાનો સમય હોય, થોડી થોડી ઠંડી હોય અને માટીના પાટિયામાં ખીચડી સરસ મજાની ધીમે ધીમે મધુરા તાપે બનાવી હોય અને એમાં તાજું ગાણીનું તલનું તેલ ખીચડીમાં નાખી અને સરસ મજાનું કોઈ કોઈ વૃક્ષનું નાનું એવું લાકડું હોય ને અથવા જાડા
એ જુવારના આઠાનું સરસ મજાની કાતરી હોય જાડી, અને એનાથી પછી ખીચડીને ઘૂંટે હારી પઠ, અને કાં તો કપાસની હાંઠી હોય ને જાડી, એનો પછી દંડીકું કરી અને હારી પઠ ઘૂંટે. એને એ ખીચડીની મીઠાશ જગતના પીઝા, ઢોસા, ઇડલી, પાણીપુરી, રગડો વગેરે વગેરે બધું જ એની પાસે છે ને કશોય કંઈ ગણતરીમાં નહીં. એવો સ્વાદ આવે એમાં. અને સરસ મજાના બાજરીના જુવારના ગરમા ગરમ તાજા બનાવેલા રોટલા હોય, ખાટું મરચું હોય, કઢેલું ગાયનું તાજું દોયેલું દૂધ હોય, અને બહેનોએ ભાવથી ચૂરમું બનાવી હોય. એ ચૂરમું કેવું બનાવ્યું ખબર? જાડી થાળી હોય પિત્તળની, અને એમાં કઠણ લોટ થાબડી દીધો હોય, મોણ બોણ ઘીનું નાખી અથવા તેલનું, અને પછી ચૂલાની બેડે મૂક્યું હોય, અને તે અગ્નિના ઉત્તાપથી સરસ મજાનું શેકાય. પછી એને ચોરીને ખાંડી અને ચોરમું બનાવે ગોળ નાખીને, અને એ ચોરમું પીરસીને એમાં ઘી હારી પડ પીરસે. એ ચોરમું સરસ મજાની એ તાજા તલના તેલથી ઘૂંટેલી ખીચડી, છાશ, દૂધ, અથાણું, બાજરીનો રોટલો, જુવારનો રોટલો. મહારાજ સાંજનું વાળું કરતા હોય ગણેશ ભક્તને ઘેર. જમતા જમતા મહારાજ મીઠી મીઠી વાતો કરતા હોય. ગણેશ ભક્તો મહારાજને પૂછતા હોય, એમ મહારાજ તમે આજે અચાનક આમંત્રણ વગર સમાચાર મોકલ્યા વિના કોઈ વાવડ મોકલ્યા નહોતા, અને કઈ બાજુથી આવ્યા? મહારાજ કે અમને ભૂખ બહુ લાગી હતી ને આ બાજુથી નીકળાતા. પણ ક્યાંથી? તો મહારાજ કે ભુજથી નીકળાતા ગઢડા જવા માટે. ભૂખ બહુ લાગી એટલે એમ થયું કે હાલો તાર ગણેશ ભક્તને માયને બાયને ઘેર સાંજનું વાળું કહેતા રોટલા ખાતા જઈએ. મહારાજ ભોજન જમે, આવી મીઠી મીઠી વાતો કરે, અને પછી જેમાં પછી ઉચ્ચિષ્ટ પ્રસાદ મહારાજ ગણેશ ભક્તોને માનભાઈને આપે, અને પ્રભુ આજ્ઞા કરે, લો બે ભાઈ બહેન રસોઈ ઘરમાં જઈ અને આ પ્રસાદ જમી લો. અમે બહુ દૂરથી ચાલીને આવ્યા ને એટલે થાક લાગ્યો, એટલે આ ખાટલા ઉપર ઘડીક મહારાજ કે અમે શરીર લંબાવીએ. એમ કરીને ઢાળેલા ખાટલા ઉપર એ ગોદડું નાખ્યું હોય ને મહારાજ લંબાવે. બે ભાઈ બહેન મહારાજનો ઉચ્ચિષ્ટ પ્રસાદ એ ઓરડામાં જઈ અને જમવા બેસે, અને ત્યાં મહારાજ અદૃશ્ય થઈ જાય. આવું મહાદિવ્ય સુખ પોતાના ભક્તોને મહારાજ અનંત અનંત પ્રકારનું આપતા હતા. પોતાના ભક્તો માટે તો પ્રભુ પ્રગટ ને પ્રગટ થતા. જ્યારે જ્યારે સંકલ્પ થાય ત્યારે મહારાજ પ્રગટ થઈ અને પોતાના ભક્તો માટે થઈ અને મહારાજ ભૂખ્યા થતા. થાક લાગતો, આરામ કરવા માટે આવતા. આવી ઘણી બધી કથાઓ પરમહંસોની કલમે લખાઈ છે. પણ આવું સુખ પોતાના ભક્તોને પ્રભુ ક્યારે આપતા હતા? તો જે ભક્તો મહારાજની મૂર્તિની સ્મૃતિ અખંડાવી રાખતા હતા. જ્યારે આવ્યા હોય એથી પૂર્વ દિવસોમાં કે પૂર્વ મહિનામાં કે વર્ષમાં કે સમયકાળમાં પોતાને ઘેર મહારાજ પધાર્યા હોય, ઘરના ફળિયામાં મહારાજ માટે શણગારેલો ઢોલિયો એના ઉપર બિરાજમાન થઈ અને મીઠી મીઠી મહારાજે વાતો કરી
અને પરમહંસો પાસે કીર્તનનું ગાન કરાવ્યું હોય અને એવું મહાદિવ્ય લૌકિક સુખ આપ્યું હોય ને પછી સભાના અંતે જે ભક્તો દર્શન કરવા માટે આવે એને મહારાજ પોતાના ચરણ બંને લંબાવી અને છાતીમાં મહારાજ ચરણારવિંદ આપી અને મસ્તક ઉપર ચરણારવિંદનો સ્પર્શ કરાવી અને મસ્તક ઉપર હાથ મૂકીને મહારાજે રાજીપો જે દર્શાવ્યો હોય એની સ્મૃતિ રાખીને ચિંતન કરતા હતા ખૂબ જ ભક્તો. એટલે ભગવાન એને વશ હતા કે આવું એકવાર દર્શન આપ્યું હોય તો પણ તે ભક્તો એને ભૂલતા નહીં, અખંડ ચિંતન કર્યા કરતા કે મહારાજ મારે ઘેર આ દિવસે આવ્યા હતા, ડોલિયા ઉપર બિરાજમાન હતા, મારી છાતીમાં ચરણારવિંદ મહારાજે પ્રસન્નતાથી છાપ્યા, મારા મસ્તક ઉપર ચરણારવિંદ પધરાવ્યા, મહારાજ મારા મસ્તક ઉપર કમળ મૂકી મને બાથમાં લઈને બેટા, મહારાજે આ ઢોલિયા ઉપર બેઠા બેઠા મેં અર્પણ કરેલા કેળા જમતા હતા, એ કેળું જમતા જમતા મહારાજે ઉચ્ચિષ્ટ કેળું મને મુખમાં આપીને મહારાજે પ્રસાદ આપીને જમાડ્યો હતો, વગેરે વગેરે બધા જ મહારાજના ચરિત્રો અને મહારાજની આ કૃપાને દર્શન એનું ખૂબ મનન ચિંતન કરતા હતા. એ ભક્તોને હૃદયમાં સ્મૃતિમાં વાતો બધી હતી કે મને મારે ઘેર મહારાજ 15 દિવસ પધાર્યા, 15 વખત પધાર્યા, 15 વખત પધાર્યા તો 15 વખતે મહારાજે જુદો જુદો આનંદ આપ્યો. હા, એક વખત મહારાજ પધાર્યા હતા તો આ ઓરડાના ટોડલાની બાજુમાં બાજોઠ ઉપર બેસી અને મહારાજે બપોરનું ભોજન કર્યું હતું કે જે ભોજનમાં લાપસી બનાવી હતી, ચૂરમાના લાડુ બનાવ્યા હતા, મેસૂબ જલેબી હાટા બનાવ્યા હતા, દાળ ભાત બનાવ્યા હતા, લીલોતરી 2 શાક બનાવ્યા હતા, વાલ વટાણાના શાક બનાવ્યા હતા, ફૂલડી ભજીયા ને ચટણી ને દહીં ને છાશ, પાપડ ને ફુલકા ને રોટલી ને બાજરીનો રોટલો, મકાઈનો રોટલો અને જુવારનો રોટલો. મારા મહારાજ બાજોઠ ઉપર બેઠા બેઠા પ્રેમથી તે ભોજન જમતા જમતાની સાથે દહીંમાં મહારાજને ફાવે એટલું મીઠું અને ધાણા જીરું નાખીને શેકેલું જીરાનો પાવડર નાખી મિશ્ર કરીને મહારાજને આપ્યો તો મહારાજ પોતે ગ્રાસે ગ્રાસે તે દહીં પણ જમતા જતા હતા. સરસ મજાના શેકેલા અડદના અને ચોખાના પાપડ મહારાજ વારંવાર જમતા હતા. આવી બધી જેટલી વાર પોતાને ઘેર આવ્યા હોય યા તો પોતે ઉત્સવ પ્રસંગોમાં દર્શન કરવા માટે ગયા હોય ને ત્યાં મહારાજે ભોજન કર્યું હોય ને આવું ચરિત્ર કર્યું હોય ને આવું સુખ આપ્યું હોય, એની સ્મૃતિ રાખતા, એનું ચિંતન કરતા. આપણે કોઈ મોટા ભગવાનના સંતો હોય, એ ભેટા હોય, મસ્તક ઉપર હાથ મૂક્યો હોય, વાલથી મીઠી મીઠી વાતો કરી હોય, પ્રસાદ આપણને આપ્યો હોય, એની સ્મૃતિ આપણી પાસે હોય જ નહીં, કંઈક આપણને ગમ જ ન પડે. જો મારા આટલા વર્ષ થઈ ગયા ને તોય મને અમારા ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી અને અમારા ગુરુભાઈ સુંદર સ્વામી અને જોગી સ્વામી એમણે જે રીતે દર્શન આપ્યું ને જે રીતે પ્રસાદી આપી, મસ્તક ઉપર હાથ મૂક્યો, રાજીપો દર્શાવ્યો, જેટલી વાર દર્શાવ્યો એ બધું સ્મરણપટમાં ચિંતન કરી કરીને સાક્ષાત્કાર કરી અને હૃદયની ડાબલીમાં પૂરીને રાખ્યું છે મેં.
કેટલી વાર મસ્તક ઉપર હાથ મૂક્યો, રાજીપો દર્શાવ્યો, મને પ્રસાદી આપી, સાકરની આપી. હરિનાનદાસ સ્વામી છપૈયાને જન્મસ્થળની ચરણ રજની ગોળીઓ આપી. આ વગેરે વગેરે બધી જ સ્મૃતિઓ એ ચિંતન કરી કરી અને હૃદયમાં એનો સાક્ષાત્કાર કરી અને હૃદયની ડાબલીમાં પૂરીને રાખ્યું છે. પુરાણી સ્વામી ઘનશ્યામ જીવન સ્વામી કેટલી વાર મને મળ્યા, કેટલી વાર દર્શન થયા, કેટલી વાર રાજીપો દર્શાવ્યો, મસ્તક ઉપર કેટલી વાર હાથ મૂક્યો, કેટલી વાર કઈ કઈ વાત કરી, બધી અથતી તે બધી ડાબલીમાં પૂરી નાખીશ મેં. આવી રીતે ભગવાનના ભક્તે, ભગવાનના કોઈ મોટા એવા સત્પુરુષ હોય અને અમુક અમુક જે હરિભક્તો હતા ને, એ હરિભક્તોની પણ સ્મૃતિઓ મેં મારા હૃદયમાં પૂરી રાખી છે. કે સમાગમ કરવા જ્યારે બેસતા મારી પાસે, કેવી રીતે બેસતા એ પણ એમની બેઠકની જે રીત હોય ને એ પણ મેં ચિંતન કરીને પૂરી રાખી છે ડાબલીમાં. અને જ્યારે સત્સંગ કરતા ત્યારે એમના મુખારવિંદના હાવભાવ કેવા હતા અને પ્રસન્નતા કેવી હતી ને, એ પણ મારી સ્મૃતિપટમાં મારી ડાબલીમાં પૂરી નાખ્યું છે. મોરબી જતો, શામળદાસભાઈ, જમનાદાસભાઈ, લાભુભાઈ વગેરે વગેરે ભાવિક ભક્તો જે કથા વાર્તા સમાગમ કરવા બેસતા, એ વખતે શામળદાસભાઈને બેસવાની ટેવ, જમનાદાસભાઈને બેસવાની ટેવ, એમના મુખ કમળની પ્રસન્નતા, મહારાજના ચરિત્રનું શ્રવણ કરવા માટેની એની જિજ્ઞાસા, એમના નેત્રોમાં જે ખપનો પ્રકાશ હોય વગેરે વગેરે. પછી જીરાગઢમાં પ્રેમજી બાપા, લાલજી બાપા અને કુંવરજી બાપા હતા. અને જામસરમાં ધરમસિંહ બાપા હતા. લીંબડીમાં મોહન બાપા અને ગાંડુ બાપા, અને શિયાળીમાં માવજી બાપા, માનગઢમાં સવજી બાપા, અને મોટા અંકેવાડિયામાં છેલ્લે જાદવસિંહ બાપા, અને માનગઢવાળાવાલા શંકર બાપા. એ અહીં આત્મીય સભા કરતા ને ત્યારે શંકર બાપા આવતા, એ પેંડા લઈને આવતા, બધા પેંડાનું ભોજન કરતા એ, અને છાશ માગતા મારી પાસે. તો એમનો બધો જ ચહેરો હોય, છાશ માગતા હોય, પેંડા ને છાશ જમતા હોય, કેવી રીતે બેસતા હોય, કેવી રીતે દંડવત કરતા હોય, કેવી રીતે મારા સામે ઊભા રહીને હાથ જોડી અને પ્રસન્નતા વરસાવતા હોય. આ બધી સ્મૃતિઓ મારા હૃદયમાં છે ને, મેં એનો સાક્ષાત્કાર કર્યો છે. કરવો જોઈએ પ્રત્યેકે, મહિમા હોય તો થાય, એમને એમ નથી થતું. મારા બાપ મોટા પુરુષોએ રાજીપો તો ઘણી વાર દર્શાવ્યો હોય, એવું ઘણી વખત ઓઈઢા પણ હોય, ઘણી વખત આપણી ખામીઓ પણ આપણને બતાવી હોય, ખામીઓ દૂર કરવા માટેનો ઉપાય પણ બતાવ્યો હોય, ખામીઓ દૂર થાય એના માટે પ્રસન્નતા પણ દર્શાવીને પ્રભુને પ્રાર્થના પણ કરવાનું વચન આપણને આપ્યું હોય. પણ આપણને કાંઈ ગમ નથી હોતી. બાકી હગાવાલાનું બધું યાદ બહુ રાખીએ, સગા સંબંધીઓનો બધા જ પ્રસંગો બહુ યાદ રાખે, કે જે પ્રસંગો મોક્ષ બગાડવાના છે એ બધું માણસ બહુ યાદ રાખે, પણ આ ન રાખે. શ્રી હરિ એટલા માટે આ બધા ચરિત્ર કરતા હતા કે મારા તમારા જેવા અબોધ અજ્ઞાનીઓને એનું ધ્યાન કરવા માટે ને ચિંતન કરવા માટે
અને એ જ ચિંતન મોક્ષકારી છે. વાંચજો મધ્ય પ્રકરણનો 49મો વચનામૃત. મહારાજ કે માઇક આકાર ને માઇક પદાર્થનું ચિંતન કરનારા તો કોટી કલ્પ સુધી નરક 84માં ભમશે. મધ્યનું 49મું વાંચજો ક્યારેક. મહારાજે સ્પષ્ટ બતાવ્યું છે. માઇક આકાર, માઇક પદાર્થ, માઇક સુખ, એનું ચિંતન કરનારા મહારાજ કે કોટી કલ્પ સુધી નરક 84માં ભમશે તોય અંત નહીં આવે. માટે પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવું અને પ્રભુના સ્વરૂપનું ચિંતન કરનારા જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. અને એટલા વાસ્તે જ ભગવાન શ્રીહરિનું આ ધરતી ઉપર આવવું હતું. અને એટલા વાસ્તે જ મહારાજને એવા મુક્ત પુરુષનું પણ આ ધરતીમાં આવવાનું કારણ હોય છે. દેખાય મારા તમારા જેવા, પણ એને કારણ આવવાનું જુદું હોય. આપણી પાસે ચીજ વસ્તુ પદાર્થ વગેરે વગેરે માગવાનું કારણ જુદું હોય. કથા વાર્તા કરીને આપણું પોષણ કરવા માટેનું કારણ જુદું હોય. પણ મારા જેવા બુદ્ધોને કંઈ ગમ પડે નહીં, કંઈ સમજાય નહીં આપણને. એટલે આપણને તેવું થતું હોય કે આ લોકો નવડા હોય તો કથા વાર્તા કર્યા કરતા હોય, એમ ગામડા ફેર્યા કરતા હોય. જો આપણું ગણિત આવું હોય બધું. માટે વિચારવું, ભગવાન આ ધરતી ઉપર પધાર્યા. આવા તો અનેક વિદ્ધ મહારાજે ચરિત્રો કર્યા અને પોતાના ભક્તોને સુખ આપ્યા. જ્યારે ગુલાલ ઉડાડી રહ્યા ત્યારે શ્રીહરિ અશ્વ પર બેઠા. ગામથી પશ્ચિમમાં નદીની પાસે એક નિર્મળ જળથી ભરેલી તલાવડી હતી. તેમાં જઈને રંગભેરા શ્રીહરિ ખૂબ પ્રસન્નપણે નાહ્યા. અમે માનગઢ જતા ને, તે બ્રાહ્મણી નદી છે ને, એના ધરામાં સ્નાન કરવા જતા. ત્યારે રવજી બાપા, શંકર બાપા, સૌજી બાપા, આ બધા જ બાપ દીકરાઓ તલહરાના ભારા લેતા અને હાંઠીઓના ભારા લઈ અને આવતા સ્નાન કરાવ. ઠંડી હોય, શિયાળો હોય, હું પુરુષોત્તમ સ્વામી બે જતા. જો શામજીભાઈ તો ત્યારે હાવ નાના હતા. સ્નાન કરી, ઠંડી બહુ, સુસવાટા મારતો હોય પવન, પેલો ધરાનું પાણી બરફના પાણી જેવું થઈ ગયું હોય. આંગળા, પગના આંગળાના હારા ખોટા થઈ જાય, ધોતિયું ન નીચવાય. પછી તલહરા હરગાવી, આંટીઓ નાખી, તાપણું કરી અને પછી હાથ અને પગના આંગળા બધું તપાવી ત્યારે ધોતિયું નીચવે એવું થાય. આ બધું હૃદયની ડાબલીમાં બેર્યું છે. બોલો, યાદ કરું ને તો તલહરાનો ભારો હળગતો હોય, એમાંથી અગ્નિની જ્યોત જળહળતી હોય. આવી રીતે આમ અવરા ને હવરા હાથ પગ કરી અને શેકતા હોય, તાપતા હોય. બાજુમાં સૌજી બાપા, રવજી બાપા, શંકર બાપા આ બધા ઊભા હોય. આ ચિત્ર બધું દેખાય આમ, પણ એ મહેનત કરવી પડે તો દેખાય, નહીં તો બૈરા છોકરા દેખાય. એક મને કહેતો હતો એક ગરીબ ભગત, મને કે મારું બૈરું મને દેખાયા જ કરે, કે વયું ગયું છે તોય દેખાયા કરે. મને કે મને મૂકીને ભાગી ગયું છે બીજાને લઈને તોય દેખાયા કરે. મેં તું ભાગને એની પાછળ ગોતવા નીકળી. દેખાયા કરે તો આવી માતાજીની મૂર્તિ પછી નહીં મળે, કીધું ધ્યાન કરવા માટે નહીં. જો વગર દાખલે ધ્યાન થતું હોય તો એ માતાજીની કેટલી મહેર કહેવાય ને. માઇક આકારના ચિંતન કરનારા કોટી કલ્પ સુધી નરક 84માં ભમશે. આપણે જો નરક 84માં કોટી કલ્પ સુધી ભમવું હોય તો માઇક આકારનું ચિંતન કરવું.
બૈરા છોકરા, ધન સંપત્તિ, આપણો દેહ, પશુ પક્ષી, પદાર્થ, ઘર વકરી, ખેતી વાડી વગેરે, કારખાના વગેરે વગેરે, જો એ બધા માયક આકારનું ચિંતન કર્યા કરવું. એટલે કોટી કલ્પ સુધી આપણે ભંબા થાય, મજા આવે એમાં. જો હા, શું વાત કરો, એ દુઃખ ભોગવાની એવી મજા આવે, એવી મજા આવે. અને એમાંય કોઈ દેહમાં હારી પેટ થઈ હોય ત્યારે તો એ ખંજોરવાની શું મજા આવે. તમે જો બહુ મીઠાઈ જ આવે, મજા આવે. શ્રી હરિ એમ કહે છે કે અમારું અને પરમહંસનું આવવાનું કારણ આટલું જ કે તમને માયિક પદાર્થના મોહથી મુક્ત કરવા, અમારી મૂર્તિનું સુખ તમને આપવું, જન્મ મરણથી મુક્ત કરવા. એટલે મહારાજ કે અમે અમારા પરમહંસો આ ધરતી ઉપર આવીએ એટલે જ્યારે મહારાજ કે અમે આવી પ્રસન્નતા જ્યારે તમારા ઉપર વરસાવી હોય તો એ બધા જ પ્રસંગોનું મનન કરજો. પ્રથમના ત્રીજામાં કયું ન કહ્યું? ભગવાને જે લીલા ચરિત્ર કર્યા હોય તેને સંભાળી રાખવા, એનું મનન કરવું, ચિંતન કરવું. શ્રી હરિ સંતો પહેલાં જઈને નાહ્યા હતા. જ્યારે સંતો આવ્યા ત્યારે પોતે નાહી રહ્યા હતા. શ્રી હરિએ શ્વેત વસ્ત્ર પહેર્યું હતું અને તે વખતે અશ્વ પર બેઠા. શ્રીહરિની સાથે અશ્વની બીજી સવારી પણ હતી. તે સમયે શ્રીહરિના મસ્તક ઉપર છત્ર વિરાજતું હતું. વિવિધ પ્રકારના અપાર વાજિંત્રો વાગતા હતા. શ્રીહરિ ગામમાં આવ્યા અને અપાર શોભા બની. જ્યાં શ્રીહરિએ સ્નાન કર્યું હતું ત્યાં જઈને સંતોએ પણ સ્નાન કર્યું અને પછી પોતાને ઉતારે આવ્યા. રામ પ્રતાપજી ભાઈએ જ્યાં રસોઈ કરી હતી ત્યાં શ્રીહરિ આવ્યા અને ત્યાં ભોજન જમ્યા. અમે છે ને વાકાટાની ગયા તો નટુભાઈને ત્યાં નિજલવાડ. પછી આમના ઘરથી થોડેક દૂર, કિલોમીટર, અડધો પોણો 1.5 કિલોમીટર દૂર એક પહાડ છે. એ પહાડ ઉપર ગયા અને ત્યાં પહાડ ઉપર બેસીને પછી કથા વાર્તા કરી. હું, જયંતિભાઈ, નટુભાઈ અને સંતોમાં કોણ હતું સાથે? હા, ભજન પ્રકાશ સ્વામી, અમે બધા હતા. મંગલ સ્વામી હોય તો ખબર નથી હવે એ વખતે તો. એ બધું યાદ આવે એમ. જયંતિભાઈ કેવી રીતે બેઠા હતા, નટુભાઈ કેવી રીતે બેઠા હતા. કારણ નટુભાઈની કાયા બહુ નાની ને અને હલકું શરીર ને આવે એટલે એ બેસે તો કેવી રીતે બેસે? આમ કહેવાય નહીં આપણે ભગવાનના ભક્તને માટે, પણ એવી રીતે બેસે એમ. અહીંયા કોઈ મોટો માણસ હોય ને એવો બહુ પહાડી શરીર અને એ બેસે ને ત્યારે કેવી રીતે બેસે? આપણને એમ થાય કે ઊંટિયું બેઠો છે શું, એવું લાગે. આવી બધી સ્મૃતિ રખાય. કેમ? તો મહારાજને મુક્ત છે. નટુભાઈ, જયંતિભાઈ, ભજન પ્રકાશ સ્વામી, બીજા સંતો હોય તે બધા મુક્ત છે. તે મુક્તનું આ ચરિત્ર કહેવાય, એ સ્મૃતિ કહેવાય. તો યાદ રાખવું જોઈએ, એનું સ્મરણ રાખવું જોઈએ. જો અમે યાત્રામાં ગયા ને તો પછી ગંગાસાગરમાં સ્નાન કર્યું, અભિષેક કર્યો ઠાકોરજીનો. તો કેવી રીતે અભિષેક કર્યો, એ મોજા કેવી રીતે આવતા હતા, એ મોજા પાછા જતા હતા, કેવી રીતે સંતોને હચમચાવી નાખતા હતા. હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કર્યો, આ વગેરે વગેરે. પછી બધાને રાસ રમાડ્યા ત્યાં. પછી સંતો એકાદા બીજાના ચરણની ઓલી રેતી મસ્તક ઉપર ચડાવતા હતા. આ બધું દર્શન કરી અને બસમાં બેઠા બેઠા બધું ઘાટું કરી નદીમાં પૂરી દીધું. તમે કોઈ પૂર્યું? કહો છો જે આવ્યા હોય યાત્રામાં પૂરવું જોઈએ.
આને યાત્રા કહેવાય, બાકી તો પ્રવાસ કહેવાય. હવે ઈયો કરીને ઘણી વખત રાસ રમતા હોય તો ઈયો કરતા હોય બધા, યો કરતા હોય. એટલે આને રાસ ન કહેવાય, એને રાહડા કહેવાય. રાહડામાં રાસમાં કેટલો ફેર છે, પ્રવાસ અને યાત્રામાં કેટલો ફેર છે. કે પ્રવાસમાં ભગવાનના મુક્ત પુરુષની સ્મૃતિઓ આવી રીતે મારે તમારે મનન કરીને ચિત્તમાં પરોવી જોઈએ ને આવી રીતે દિવ્ય દર્શન કરવું પડે. ઝીણા ભાઈનું જ્યાં ભવન હતું ને ત્યાંના ચોકમાં સંતોની પંગત થઈ હતી. ચોકમાં પહેલાં પાણી છટાવી દીધું હતું. સંતો મુક્તિ સ્વામિનારાયણ નામની ધૂન કરતા. ત્યારે શ્રીહરિએ કહ્યું કે જુઓ, અમને સંતો બોલાવે છે. આમ કહીને શ્રીહરિએ ચરણમાં ચાંકડીઓ પહેરી સંતોને પીરસવા ચાલ્યા. એક પિતાંબર પહેર્યું હતું અને બીજું લાલ રેશમી વસ્ત્ર ઓઢ્યું હતું તથા એક રૂમાલથી કમર બાંધી હતી. મુખવા જમતા સૌને દર્શન દીધા. લલાટમાં કેસરીયુક્ત ચંદન ચર્ચ્યું હતું. તે જ રીતે વિશાળ છાતીમાં અને ભુજાઓમાં ચંદન ચર્ચ્યું હતું. છાતી ઉપર ગુલાબના હાર અને હાથે ગુલાબના બાજુબંધ તથા 2 પોંચીઓ બાંધી હતી. ચોતરફ સુગંધ છવાઈ ગયો હતો. તે દિવસે ઝીણાભાઈની વિવિધ પ્રકારના પકવાનની રસોઈ હતી. શ્રીહરિ પ્યારથી પીરસવા લાગ્યા અને મોતીચૂર અને જલેબી સંતોને પીરસતા શ્રીહરિ મર્મ કરતા હતા કે આજ તમે બધાએ બહુ શ્રમ કર્યો છે. બધા રંગ રમવામાં ચકચૂર થઈ ગયા હતા. એકે એકને એવું દ્રઢ મમત્વ હતું કે હારું જ નથી. જ્યારે આવો મમત્વનો વેગ આવે છે ત્યારે સાધુતા રહેતી નથી ને ભૂલાઈ જવાય છે. મમતા દુઃખનું મૂળ છે. સાધુતા સમાન કોઈ શુભ ગુણ નથી અને અહમ મમત્વ જેવો કોઈ દોષ નથી. એવું જાણતા હોવા છતાં પણ જ્યારે વેગરૂપી દોષ પ્રવેશ કરી જાય છે ત્યારે તે શુભ ગુણને દોષરૂપ કરી દેશે. પરંતુ એવા મમત્વરૂપ દોષમાં કાંઈ પણ ગુણ રહ્યો હોય તેને સંતો ગ્રહણ કરતા નથી. જો સત્સંગની રીતમાં ચાલે તો સત્સંગના યોગ્ય કરીને પોતામાં જેટલા દોષ હોય તે બધા જ નષ્ટ થઈ જાય છે. જે સત્સંગ કરે પણ સત્સંગની રીતમાં ચાલતા નથી તેમના શુભ ગુણ આવતા નથી. શુભ ગુણ આવે તે માટે તો આ સત્સંગ છે. પ્રગટનો આશરો જ સહેજે પાર ઉતારે છે. મેં વાત કરી પ્રગટ ભગવાન ને પ્રગટ મહારાજના મુક્ત એનો આશરો, એનું ચિંતન. એ પૂજા કરતા હોય, સ્નાન કરતા હોય, ધ્યાન કરતા હોય, આપણને પીરસતા હોય, જમતા હોય, રસોઈ પકવતા હોય, એક ક્રિયા, ભજન કરતા હોય, ધ્યાન કરતા હોય, જો ગલકોડી બંધ કરીને પોયઢા હોય ત્યારે સરસ મજાનું મધુર સંગીત વાગતું હોય. જો આ બધી એક ક્રિયા મહારાજને મુક્તની એની સ્મૃતિ રાખવી જોઈએ. તો મહારાજની મૂર્તિની સ્મૃતિ થઈ આવે આપણને આના યોગ્ય કરીને. આ રીતે ભગવાનના ભક્તને ધ્યાન કરવું જોઈએ. અમે લગભગ 10-15 દિવસ સિક્કા કાકાને ત્યાં, કરશન કાકાને ત્યાં બોટાદ, પુરાણી સ્વામી ઘનશ્યામ જીવન સ્વામી, કુંડળધામ નિવાસી પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, હું દિવ્ય સ્વરૂપ સ્વામી, અમે બધા જ અહીંયા રોકાયા હતા. ત્યારે સ્વામી સવારે પૂજા કરતા
એ પહેલાં પૂજા કરીને પરવારીની દર્શન કરતા. સ્વામીને પૂજા કરવાની રીત, બેસવાની માળા કરવાની રીત, પછી ખુરશી ઉપર બેઠા હોય, અમે એમના ચરણમાં બેઠા હોય, એક બાજુ હું બેઠો હોય, એક બાજુ જ્ઞાનજીવની સામે બેઠા હોય, વચમાં સિક્કા કાકા બેઠા હોય, બીજા 2-5 હરિભક્તો નાના મોટા હોય એ બેઠા હોય. અને એ વખતે સ્વામી જે પ્રસન્નતાથી દ્રષ્ટિ ફેરવતા ફેરવતા, રાજીપો જે દર્શાવતા, વાતો જે કરતા, ક્યારેક વાતો કરતાં કરતાં માથે કે ગાલે ટાપલી મારતા, આ બધી છે ને એક એક સ્મૃતિઓ એ હૃદયમાં પરોવી છે ને પરોવી જોઈએ. આને પ્રગટનું મહાત્મ્ય કહેવાય, મહિમા કહેવાય, સમજવો જોઈએ. આપણને ઘણી વખત આપણો જ મહિમા બહુ હોય છે, પણ મહારાજના મુક્તનો મહિમા નથી હોતો. અને એ પ્રત્યેક ભગવાનના મુક્ત પુરુષની ચેષ્ટા, મહારાજની ચેષ્ટા, એનું ખૂબ જ મનનને ચિંતન કરવું જોઈએ. આ માઇકમાં હું આવી જાય જ્યારે આપણે યાદ કરીએ ને ત્યારે, હું રૂમમાં ક્યારેક બેઠો હોય ને આ બધા પ્રસંગો યાદ કરું ત્યારે આંખમાં હું આવી જાય, એમ થાય કે ઓહો હો હો હો, કેવો સમય હતો, કેવું દર્શન હતું, કેવા પુરુષની કેવી પ્રસન્નતા, કેવો રાજીપો. એમ અને મહિમા સમજા કહેવાય ને, સમજવો જોઈએ. આવું જો ભેગું કરે તો મહારાજે વચનામૃતમાં લખ્યું છે, જો એક ગાઢ સીમન, બીજો સીમન, ત્રીજો, તો મહારાજ કે સત્સંગથી આ તો 10-15 વર્ષ થયા હોય, એ 10-15 વર્ષનું બધું ભેળું કરે તો મહારાજ કે પાર ન આવે. એટલું ભગવાનની મૂર્તિનું સ્મરણ ને ચિંતન ને ચરિત્રો એ હૃદયપટમાં આપણને અખંડ આનંદ આપી રહે. પણ કર્યું હોય તો, એનું મહાત્મ્ય સમજ્યા હોય તો, બાકી મહિમા ન હોય તો કશું નહીં થાય. જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે તેમનો આશ્રય કર્યા સિવાય કોઈ પણ શુભ ગુણ શોભતા નથી. ચાહે તેઓ સત્સંગ હોય, પણ પ્રગટ શ્રીહરિના જ્ઞાન વિના જેના જેટલા સાધન હોય તે બધા તેને બંધનરૂપ થાય છે. પ્રગટ ભગવાનનો આશરો તે જ મોક્ષનું મૂળ છે. આ વાત ચોક્કસ છે, તે ક્યારેય ખોટી પડતી નથી. ભગવાનના આશરા રૂપ મૂળ વગરના જેટલા સાધનો છે તે બધા મૂળના અભાવે સુકાઈ ગયેલા ઝાડ જેવા છે. ભગવાનનો આશ્રય અને સાધન તે બંને હોવા જોઈએ, તેણે કરીને ભક્તોનો મોક્ષ થાય છે. આવ્યું કે ન આવ્યું? મોક્ષ માટે આ જ ઉત્તમ સાધન છે. મહારાજના મુક્તની સ્મૃતિ. ઘણા બધા એવું કહેતા હોય કે તમે અમારું મહત્વ સમજો, બાકી કોઈનું નહીં સમજતા, અમે જ મોક્ષકારી છીએ. જો બાકી જુઓ તો એનામાં કાંઈ ભલેવાર તો હોય નહીં પાછો, પણ તોય અમે મોક્ષકારી છીએ. મહારાજના મુક્ત જેવા મુક્ત હોય તો એમાંથી પ્રીતિ તોડાવી વિમુખ કરે. આવું દુનિયામાં ઘણી જગ્યાએ હાલતું હોય છે. પણ મુમુક્ષુ જીવ હોય એને વિચારવું જોઈએ કે મુક્ત કોને કહેવાય, સંત કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, પ્રભુનો આશ્રિત કેવો હોય, એનું જીવન કેવું હોય, એની રહેણી કહેણી કેવી હોય, એની ખાવા પીવાનું કેવું હોય, એનું બેસવા ઉઠવાનું કેવું હોય, એને સંગ કેવાનો હોય, રજોગુણીનો હોય, દારૂડિયાનો હોય, વાયડા ટાયડાનો હોય, ખટપટિયાનો હોય, દંભી કપટીનો હોય. એને તો ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંતનો સંગ હોય, એમાં એને પ્રીતિ હોય. આ ઘણી જગ્યાએ એવું બધું જોવા મળે બધું એવું. માટે વિચારવું
ક્યારેય પણ કોઈ કારણ પ્રગટ ભગવાનના મુક્ત અને પ્રગટ ભગવાન શ્રીહરિ એને ગૌણ કરવા માટેની ગમે તેટલી આપણે ગેરસમજણ અંદર ખોટા ખ્યાલો નાખે ત્યારે આપણે વિચારવું, પરમાત્માએ આપેલી બુદ્ધિ ત્યાં વાપરવી, નહીતર મોક્ષ બગડશે ને કોટી કલ્પ સુધી નરક 84માં ભંબો પડશે. અહીંયા મારી કે તમારી એકેની વાયડાઈ નહીં ચાલે. અને આપણી સમજણની ગ્રંથિ અહીંયા નહીં કામ આવે. કોટી કલ્પ સુધી ભંબવું પડશે. મહારાજ એવું કહ્યું છે. મહારાજ કહે છે, સાંભળો, આશરો એટલે શું? તો બીજા કોઈ ચાહે તેટલા સમર્થ હોય તો પણ ભગવાન કરતાં તેને અધિક ન જાણે તેનું જ નામ ભગવાનનો આશ્રય કહેવાય. અને બીજા ઘણા બધા ચાહે તેવા સમર્થ હોય પણ ભગવાનના એકાંતિક સંત કે જે પ્રભુની મરજીમાં રહેતા હોય એના જેવા આ ધરતી ઉપર કોઈ પણ મોટા કે સમર્થ ન હોય. આવું સમજતો હોય અને તે સંતનો આશ્રય કે તે પરમાત્માનો આશ્રય કોઈ પણ કારણોસર ક્યારેય પણ છોડે નહીં અને એના માટે જીવતો હોય અને એના માટે શ્વાસ લેતો હોય ને ખાતો પીતો હોય, એને પ્રગટ ભગવાન અને પ્રગટ સંતનો આશ્રય દૃઢ કહેવાય. શ્રી હરિ સંતોને પીરસતા પીરસતા આવી બધી વાતો કરતા હતા. જેવી ઉદ્ભવે તેવી વાતો કરતા. શ્રીહરિની સ્વાભાવિક એવી રીત હતી કે જે વખતે જે વાત મનમાં ઉપજે તે વાત તરત કહી દેતા. લખે ને પછી વિસ્મૃતિ થઈ જાય તો એ વાત પછી ભક્તોને સાંભળવા મળે નહીં. પીરસતા પીરસતા રસ્તામાં હાલતા જતા હોય તો હાલતા હાલતા ક્યાંક બેઠા હોય, રાત્રે મહારાજ પોઢ્યા હોય અને પોઢ્યા હોય ત્યારે મહારાજને કંઈક વિચાર ઉપજે તો જાગીને બધા સાધુને જગાડે. ભલે 2-2:30 વાગ્યા હોય રાતના, બધાને જગાડીને મહારાજ બેસીને પછી ક્યાંક અમને એક વિચાર ઉપજ્યો તેમાં તમારી પાસે આવ્યા છે ને વાત કરીને એમ કરીને વાત કરે. તે વાત કરતાં કરતાં હવાર પાડી દે પાછા મહારાજ. આવા આગ્રહી હતા મહારાજ. કોના? પ્રગટના ગુણ ગાવાના અને પ્રગટના ગુણ સમજાવવાના. માટે પ્રગટ ભગવાને પ્રગટ સંત સિવાય કોઈ મોક્ષનો દાતા છે જ નહીં. બધા જ શાસ્ત્ર માત્રમાં લખ્યું છે. મધ્યના 59માં બધા શાસ્ત્રોનો સાર મૂક્યો છે મહારાજે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ વગેરે વગેરે ગ્રંથોમાં મહારાજ કે આ જ વાત લખી છે કે મોક્ષના દાતા તો પ્રગટ ભગવાને પ્રગટ ભગવાનના સંત જ છે. એ સિવાય બીજા કોઈ ગમે તેવા ભૂંગળ ગજાવતા હોય અને શંખનાદ કરતા હોય તો એ મોક્ષ એના થકી નથી. મહારાજ કે પ્રગટ ભગવાનને પ્રગટ સંત થકી જ મોક્ષ છે. તો મારે ને તમારે ભગવાન પુરુષોત્તમ નારાયણની આ વાતને સમજવી જોઈએ, સ્વીકારવી જોઈએ, માનવી જોઈએ અને મોક્ષના માર્ગે મારે ને તમારે ચાલવું જોઈએ. એવો અવસર છે. કેમ જે જો વાત કહેવાનો સમય જતો રહે તો તેવો સમય ફરીવાર આવતો નથી. દરેક વાત સમય ઉપર અમૃત જેવી હોય છે. સમય વિના કહેવામાં આવેલી વાત અમૃત સમાન હોય તો પણ અસાધ્ય રોગવાળાને તે સમાસ કરતી નથી. જેને અસાધ્ય રોગ ઉત્પન્ન થયો હોય તે ચાહે તેવો નિપુણ હોય તો પણ તે વિપરીત જ બોલે છે. પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સંત એનું જે ખંડન કરતો હોય, એની જે નિંદા કરતો હોય, એમાંથી જે પ્રીતિ તોડાવતો હોય, મહારાજ કહે છે કે એને અસાધ્ય રોગ થયેલો છે. અને એ
રોગને જો ન જાણે અને એવા રોગીથી જો દૂર ન રહે તો અસાધ્ય રોગ એને પણ થવાનો પૂરેપૂરો સંભવ છે. માટે વિચારવું, આના જન્મે જો આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું હોય તો, નહીતર આવા અસાધ્ય રોગવાળાના વચને કરી અને ભગવાન કે ભગવાનના સંત જેવા સંત એનો દ્રોહ હારી પેટ કરી લેવો પેટ ભરીને, કે જે પસ્તાવો ન રહે આપણને કે આરો દ્રોહ કરવામાં થોડુંક બાકી રહી ગયું. જો આ એવો પસ્તાવો ન રહી જાય ને એમ કરવું. અસાધ્ય રોગવાળાનો સંગ કરીને આવી કુબુદ્ધિ લેવી એની પાસેથી, અને કુબુદ્ધિ લઈને પછી કુકર્મ કરવા કે જેણે કરીને અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાસીમાં ભમવાની મજા આવે એમ. એવું ભયમાં કરે જીવું એમાં ને એમાં. શ્રીજી મહારાજે બહુ અદ્ભુત વાત કરીને આપણને બતાવ્યું છે. જેને અસાધ્ય રોગ હોય છે તે રોગ મટાડનારાને એમ કહે છે, હું કહું છું તે વાત સાચી છે, તમે કહો છો તે ખોટી છે. બોલો, ભગવાનના મહાપરમ એકાંતિક ભાગવત સંત હોય એને ખોટા કરી નાખે. હું સાચો છું એટલે તું તો હળેલ શું આવે? નકરો દારૂ ઢાંસતો હોય, ન કરવાના કેટલાય કુકર્મ કરતો હોય, અધર્મ કેટલોય કરતો હોય, ધર્મનું મોરું પહેરીને ફરતો હોય. આવું ઘણું બધું જગતમાં દુનિયામાં થતું હોય. આદિ અનાદિથી વાત છે. હવે જો દુર્યોધન એમ જ કહેતો હતો, હું કહું એમ કરવા જ બધા. રાવણ એમ જ કહેતો હતો, હિરણ્યકશિપુ એમ કહેતો હતો. આ બધા એમ જ કહેતા, અમે કહી એમ કરો. પણ જેને શુદ્ધ છે અર્થાત જે ડાયા છે તેને આ વાત કઈ રીતે મનાય છતાં ડાયા માણસો તેને રોગી જાણીને ઉપવાસ નથી કરતા, અને એવું જાણે છે કે આ તો અસાધ્ય રોગે કરીને આવું બોલે છે, પણ એમાં એનો કાંઈ દોષ નથી. બોલો, એમાંય ગુણ ગ્રહણ કરે. કેવી વિપરીત બુદ્ધિ થાય છે સંગે કરીને. આ એ તો ભગવાનના ભક્ત કહેવાય કે એ તો ગમે તે ચરિત્ર કરે તો ચાલે એમ કરીને એનો ગુણ ગ્રહણ કરે. એ તો ગમે તેમ બોલે, ગમે તે ખાય, ગમે તેનું ખાય, ગમે તેમ ચરિત્ર કરે, ગમે તેમ ભવાડા કરે, તો એ તો કે એક ભગવાનના ભક્ત કહેવાય કે એના થકી જ મોક્ષ છે. પેલા સાધુ તો કે ના, સાધુ થકી મોક્ષ નથી. આવું બધું કંઈક દુનિયામાં હાલતું હોય છે. શ્રીજી મહારાજ કેવું ચિત્ર અરીસા જેવું આપણને બતાવે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના 25 પૂર્વમાં રંગોત્સવ પછી સ્નાન કરીને સૌ ચીણાભાઈના દરબારમાં આવ્યા. એ નામે 37મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.